A family comedy વિદ્યા, વાર એક વાસ તો તૂટ્યું છે. સોરી, આઈ મીન ટુ સે એક વાસ જ તો તૂટ્યું છે. અરે શબ્દોની અદલ બદલ થઈ ગઈ હતી. વાસ સાથે કેટલી યાદો જોડાયેલી છે. વિદ્યા, જો આવી રીતે વાસ તૂટે ને એના લીધે કઈક યાદો થોડી તૂટે. કમ ઓન મમ્મી, એક વાસ જ તો તૂટ્યું છે, આટલો જીવ નહીં બાળ. હા, એક વાસ જ હતું, પણ એ કોઈ સામાન્ય વાસ નહોતું. તારા પપ્પાએ મને ગિફ્ટમાં આપેલું મેડ ઇન ચેકોસ્લોવાકિયાનું હતું. ચાઇના. હા, મેડ ઇન ચાઇના હતું. પપ્પા, તમે ચાઇના ગયેલા? ક્યારે? બેટા, તને એવું લાગે છે કે હું ચાઇના જઈ શકું? એ બેટા, હું છે ને દિલ્હીના ચાંદની ચોકમાં ગયો હતો. ત્યાંથી અમે બંને જણાએ છે ને આ વાસ ખરીદ્યું હતું. હા, એ વાત સાચી છે કે આ વાસ બન્યું છે ચાઇનામાં, એટલે તો તૂટી ગયું. આ વાસ કેટલું અમૂલ્ય હતું દિશા. મમ્મીજી, આમ દુખી ના થાઓ. જો દિશાએ એ વાસને નાજુકાઈથી કે કાળજીથી સાફ કર્યું હોત તો. ચાપલી, ચૂપ બેસ. હું કઈ હીરાનો હાર નથી સાફ કરી રહી કે નાજુકાઈથી કાળજીથી સાફ કરું, સમજી? હા, એ વાત બરાબર, પણ એવું પણ બને કે કોઈ માટે આ વાસ હીરાના હાર જેવો હોય. ચારુ, તું આગને હવા આપવાનું બંધ કર. ભૂલ પણ કરે અને પછી પોતે જ ભડકે. ચૂપ રે કહ્યું ને મારી ભૂલ પર તું શેની દુખી થાય છે? ના, મારે શું, હું તો ફક્ત એટલું જ કહેતી હતી કે જો આ વાસ બચી ગયો હોત તો સારું થાત, નહીં તો ભૂલની સજા આપવા વાળા અહીંયા જ છે. ચારુ, બડબડ બંધ કર. અહીંયા કોઈ સજાની વાત નથી કરી રહ્યું. એમાં વાત શું કરવાની? નિયમ પ્રમાણે સજા તો થશે જ. પણ મમ્મી! દિશા બેટા, દિલ પર પથ્થર રાખીને પણ અમે સજા તો કરશું છે. પપ્પા, બસ ખુશ થઈ ગઈ તારા કાળજામાં ટાળક? આજ જોઈતો હતો ને તને? મને કશું નથી જોઈતું. હવે બહુ ડાઈ થવાનું નાટક નહીં કર. દિશા, મને શું કામ વળે છે? મેં વાત નથી પાડ્યું. લુચ્ચી, તને તો ઇનફ ઇઝ ઇનફ દિશા. સજાના ભાગ રૂપે તારું મેકઅપ બોક્સ અમને આપી દો. પપ્પા, નો પપ્પા, ઓન્લી મેકઅપ બોક્સ અપ્પા. મિશન સક્સેસફુલ. કેમ કે દિશા એક નંબરની બેવકૂફ છે, બેવકૂફ. હવે જોજે મજા. દિશાનો મેકઅપનો સામાન જપ્ત થઈ ગયો છે. મેકઅપ વગરની દિશા એટલે પ્લાસ્ટર વગરની ભીત. લોકો એને જોશે તો કહેશે કડિયાને બોલાવો. વાહ સંદીપ, મારા શેર, શું શિકાર કર્યો છે તે. દિશાની તો દાંડી જુડાડી નાખી. પણ આ દિશા કેટલી મોટી આળસુ છે કે મદદ લેવા તરત તૈયાર થઈ ગઈ. બાકી આમ જલ્દી હાથમાં આવે મારી છે નહીં. હો, મને એનો સ્વભાવ ખબર છે, એટલે જ તો મેં આવો પ્લાન બનાવ્યો. મેં જેવું ધારેલું બિલકુલ એવું જ થયું. વાહ સંદીપ, વાહ. અરે બેની, હવે તો તું ખાલી જોતી જા, તો ખાલી શરૂઆત છે. હવે ફ્લાવર વાસ્તી મોંઘી વસ્તુ અને એની પછી એનથી મોંઘી. યસ, દિશાનું કામ બગડતું જશે અને એની સજા વધતી જશે. પણ જો હા, આ પ્લાનની ખબર કોઈને ન પડવી જોઈએ. પણ હું કોઈને શું કહેવાનો? જો કે પાર્થને મેં બધું કીધું છે, પણ વાંધો નહીં. એને પણ ખબર છે કે એ જો કોઈને કહેશે તો દિશા પણ ફસાશે અને હું પણ, એટલે એ ચૂપ જ રહેશે. પણ હું ચૂપ નહીં રહું. જો હવે કોણ ફસાય છે. લાર 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 લાર. કેમ આજે બટાકા? દિશા, કેમ તારો ચહેરો આટલો ઉતરી ગયો છે આજે? કેટલી દુખી લાગે છે તું. તું મને કહીશ કે આજે જમવામાં શું છે? અરે, આજે તને જ ધ્યાનમાં રાખીને મેં પાલક બટાકાનું શાક બનાવવાનું વિચાર્યું છે. તને બહુ ભાવે છે ને? અને મેકઅપ કરવા. શું કહ્યું તે? મેકઅપ કરવા પાલક બટાકાનું શાક. અરે, તારો મેકઅપનો સામાન જપ્ત થઈ ગયો છે, બરાબર?
હા, એના લીધે તું બહુ દુખી છે, બરાબર? હા, એટલે તારા દુખનો મેકઅપ કરવા એટલે કે ભરપાઈ કરવા હું તારું મનગમતું શાક બનાવું છું. જો એના લીધે તારું થોડું દુખ ઓછું થઈ જશે. થેન્ક યુ સો મચ ચારુ. પણ દિશા, હું સમજુ છું અંદરથી તારી સ્થિતિ કેવી દુખી થઈ ગઈ હશે ને? હા, મારું દુઃખ તો હું કોઈને કહી શકું એમ પણ નથી ચારુ. ઓ, મને કેટલું ખરાબ લાગે છે. ને મને તો એ વાતનો ડર લાગે છે કે ઘરમાં બીજું કોઈ પણ દુખી ન થઈ જાય. એ તો બધા થશે જ. તને મેકઅપ વગર જોશે તો બધા ડરી જશે. તો એ પણ એક દુઃખની જ વાત કહેવાય ને. હા હા, એ વાત તો ખરી. ખરેખર દિશા, તું જ્યારે મેકઅપ કરે છે ને ત્યારે સુષ્મિતા સેન જેવી લાગે છે, પણ જ્યારે મેકઅપ નથી કરતી ત્યારે સુનમુન સેન જેવી લાગે છે. સુનમુન સેન? એ વળી કોણ? એ તો જેનું નામ કોઈએ સાંભળ્યું નથી, સુનમુન. સમજી? બહુ જ મસ્ત હસે છે તું ચારુ. એ તને કોમેડી ક્લિપ દેખાડું જેથી તું વધારે હસે. પણ દિશા કેટલી મોટી આળસુ છે કે આ મદદ અવાજ તો તરત સાંભળ્યો છે કશે. કોનો અવાજ છે? તને નથી ખબર? અરે આ કોમેડીના નવા સ્ટાર્સ છે, ચારુ એન્ડ સંદીપ. મને એનો સ્વભાવ ખબર છે, એટલે જ તો મેં આવો પ્લાન બનાવ્યો. મેં જેવું ધારેલું બિલકુલ એવું જ થયું. વાહ સંદીપ, વાહ. અરે બેની, હવે તો તું ખાલી જોતી જા, તો ખાલી શરૂઆત છે. હવે ફ્લાવર વાસ્તી મોંઘી વસ્તુ અને એની પછી એનથી મોંઘી. યસ, દિશાનું કામ બગડતું જશે અને એની સજા વધતી જશે. ઓકે. અરે તને આ જોક નથી ખબર? તે જ તો આમાં કામ કર્યું છે. સજામાં મળેલું કામ પણ તે એવી રીતે કર્યું કે તારી બીજી સજા પણ વધી જાય. હવે ડાયલોગ મારવાના બંધ કર અને આ ક્લિપ ડિલીટ કરી નાખ. ઓહો, ડિલીટ કરી નાખું? એવું તો કઈ હોતું હશે ચારુ? તું આટલી ટેલેન્ટેડ છે એ મારે મમ્મી પપ્પાને બતાવવાની ફરજ બને કે નહીં? દિશા, એટલે પ્લીઝ દિશા, ક્લિપ ડિલીટ કરી નાખ ને. યુ નો વોટ? તું જ્યારે વિનંતી કરે છે ને ત્યારે એકદમ સુનમુન સેન જેવી લાગે છે. યુ નો ના સુનમુન સેન? અને ખબર ન હોય તો તને કાચ દેખાડું? બસ કર હવે, બહુ થયું. અને પ્લીઝ આ ક્લિપ ડિલીટ કરી નાખ દિશા. ઓહ, લાગે છે તને બહુ દુઃખ થયું છે નહીં? જો ને આટલો બધો મેકઅપ કર્યો છે તો એ તારા ચહેરાથી સુખ અદ્રશ્ય થઈ ગયું છે નહીં? બસ હા, બહુ સ્ટાઇલ મારવાની જરૂર નથી. જો તે આ ક્લિપ મમ્મીજી કે પપ્પાજીને દેખાડી છે ને તો હું પણ એમને કહી દઈશ કે તે સંદીપ પાસે કામ કરવામાં મદદ લીધી હતી. ચોક્કસ કહેજે. પણ તારી પાસે એનો શું પ્રૂફ છે? પ્રૂફ? હા, પ્રૂફ. દરેક ગુનેગાર કોઈ ના કોઈ ભૂલ જરૂર કરે છે જે બીજાને પ્રૂફ તરીકે મળે છે. જેમ તારા ગુનાની સાબિતી મને મળી ગઈ છે, આ ક્લિપ. હવે બોલ, તારી પાસે મારા ગુનાનો શું પ્રૂફ છે? ઓકે બાબા, ઓકે. બોલ, તારે શું જોઈએ છે આ ક્લિપ ડિલીટ કરવાના બદલામાં? નાનકડી વસ્તુ, મારો મેકઅપનો સામાન. પણ એ તો મમ્મીજીએ અને પપ્પાજીએ જપ્ત કરી દીધો છે. હાસ તો, એટલે જ તો તને કહ્યું. પણ આ કામ હું કેવી રીતના કરી શકું? વિચાર. આમે તું તો બહુ બુદ્ધિશાળી છે ને. તારી ટેલેન્ટનો નમૂનો તો આપણે હમણાં જ જોઈ લીધો નહીં? ઓ માય ગોડ, આ હું કેવી રીતે કરીશ? હલો, આ કામ તો છે ને તારે જ કરવું પડશે. તારી પાસે બીજો કોઈ રસ્તો નથી. આ તો બાજી ઊંધી થઈ ગઈ ચારુ. હવે શું? આ ચા કોણે બનાવી છે? આ ચારુએ જ બનાવી હશે. આજે એનો વારો હતો. ટ્રક ભરીને સાકર નાખી છે આમાં. જલેબી પીતો હોઉં ને એવું લાગે છે. આ છોકરી છે ને મને ડાયાબિટીસ કરાવીને જ રહેશે. અરે ડાયાબિટીસ છોડો, મારી તો આજે કેટલી કેલેરી વધી ગઈ. પણ દીવા, તમે એક નોંધ્યું? આજે ઘરમાં કેટલી શાંતિ લાગે છે નહીં? તોફાન પહેલાની શાંતિ ન હોય તો સારું. હવે આ લોકોને કઈ રીતે સમજાવવું કે દિશાને એની મેકઅપ કિટ પાછી આપી દે? ચારુ, હા સાંજની રસોઈની તૈયારી બધી થઈ ગઈ? હા પપ્પાજી. સાકર પર જરા કંટ્રોલ રાખજો. હા,
રોટલી અને શાકમાં સાકર નહીં નાખતા. શાકમાં સાકર? હું શું કામ એવું કરું પપ્પાજી? અરે વાહ, સરસ, થેન્ક યુ. મમ્મીજી, પપ્પાજી, મેં આજે દિશાને ભાવતી રસોઈ કરી છે. એ બિચારી બહુ અપસેટ છે ને. આ તો એનો મૂડ અપસેટ હોય તો એમાં કોઈ શું કરી શકે? જે ભૂલ કરે એ સજા ભોગવે હવે. પણ પપ્પાજી, દિશાને એક હજી મોકો આપો તો. ના, એ શક્ય નથી. આઈ એમ સોરી. પ્લીઝ પપ્પાજી, દિશાને એની મેકઅપ કિટ પાછી આપી દો ને. તમને જોઈએ તો હું મારી મેકઅપ કિટ તમને આપી દઉં છું. ચારુ, તારી તબિયત તો ઠીક છે ને બેટા? હા મમ્મીજી, પણ દિશા સાથે જે થયું તે ઠીક નથી થયું. ગમે તેમ તો એ નાદાન છે. ચારુ બેટા, આ શું બોલી રહી છે તું? હા પપ્પાજી, બરાબર જ તો બોલું છું. મને તો કઈ સમજાતું નથી. ચારુ, તું કેમ દિશાનો પક્ષ લે છે? દિશા પારખી છે? ઓહ, ચારુ, હા પપ્પાજી, શું થયું આંખમાં? જે થયું એ કાનમાં થયું અને ત્યાંથી આમ આંખમાં થયું. ઓહ, કાનમાં? તો ડોક્ટરને ફોન કરું? ના ના બેટા, ડોક્ટર નહીં બેટા. આ છે ને, આ દવાની નહીં, આ દુઆની વાત છે, દુઆની. કોણ જાણે કોઈએ ક્યારે શું દુઆ કરી હશે કે તું દિશા માટે આવું બોલે છે? ટ્રક ભરીને સાકર નાખેલી જે ચા હોય ને એના કરતા મીઠું બોલી રહી છે તું. વિદ્યા, ચૂંટલો ખાડ મને, ચૂંટલો ખાડ. આ સત્ય છે ને? આ ચારુ જ છે ને? અને એ મેકઅપ બોક્સ જ છે ને? સોરી, પણ તમે તો કહ્યું. કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. આટલો મોટો બલિદાનનો બનાવ બની ગયો હોય એમાં આટલો આ ચૂંટલો પરવડે? શું થયું હવે? મારી પાસે તો શબ્દો જ નથી. પપ્પાજી, મને શબ્દો નહીં, બસ દિશાની મેકઅપ કિટ પાછી આપવાનું વચન આપો ને. ચારુ બેટા, તું ખરેખર આવું કરવા માંગે છે? હા પપ્પાજી, એ સાચું છે કે હું દિશા સાથે ઝઘડું છું, પણ એ છે તો મારી નણંદ જ ને. મારી આંખ સામે તો મોટી થઈ છે. પણ તારા લગ્ન વખતે તો એ મોટી થઈ ચૂકેલી. આઈ મીન, હું સામેના ઘરમાં જ તો રહેતી ને. હા બેટા, પણ લગ્ન પછી તો તું અને દિશા હંમેશા સામસામા મોરચે જ રહો છો ને? હા કબૂલ પપ્પાજી, પણ હું દિશાની દુશ્મન નથી. મારી નણંદ છે જ કેટલી, બિચારી એક દિશા તો છે. કાલે ઉઠીને એ પારખી થશે, પણ મારે શું કામ એને પારખી ગણવાની? સમય આવે એ દૂર જશે, પણ અત્યારે તો એ નજીક જ છે ને. બસ 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 ચારુ બેટા, બસ. હવે અહીંયા ચોટલો ખડું. આ સાંભળીને ડૂમો ભરાઈ ગયો. ડોક્ટરને ફોન કરું? ના ના બેટા, ડોક્ટર તો તું પોતે જ છે, જે ધિક્કારની બીમારીનો મીઠી વાણીથી ઈલાજ કરી રહી છે. પણ પપ્પાજી, દિશા મેકઅપ કરશે તો મારો ચહેરો આપોઆપ ખીલી જશે. દિશા મેકઅપ કરશે તો મારો ચહેરો આપોઆપ ખીલી જશે. આલો મારી મેકઅપની કિટ. બસ બસ બેટા, બસ. હવે વધુ ન રડાવીશ પ્લીઝ. અમાન ત્યાગ શાસ્ત્રી કુળના પરિવારના ઇતિહાસમાં મેકઅપના રંગથી લખાશે. હા, ચારુ બેટા, તને અમારા અંતરથી આશીર્વાદ છે. થેન્ક યુ મમ્મીજી, પણ કેટલા અંતરેથી આશીર્વાદ? કર્યા ને ચારુ બેટા. બોલો. અંતરથી એટલે બેટા દિલથી આશીર્વાદ છે. થેન્ક યુ સો મચ મમ્મીજી. દિશા, ના મુન્ની, ના ના ચારુ, ના. બસ 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 બસ. નથી સહન થતો હવે આટલો બધો સુખનો આઘાત. અરે અમને આ સુખના આઘાતમાંથી ઘડીભર બહાર તો આવવા દે. ચારુ બેટા, તારો સદાય મંગલ પાંડે થજો, મંગલમય થજો. ચારુ બેટા, તારી બધી જ મનોરમા પૂરી થજો, મનોકામનાઓ પૂરી થજો. ચારુ બેટા, સદા સુખી લાલા રહેજો. ના ના, એટલે કે સુખી
સૌભાગ્યવતી, સુંદર, સુશીલ, સુખજીત, સુરજીત, સુનીલ, સુજીત. સસ સિદ્ધ્યા સસ. સારું સેટા સારા સોબાઈલની સેટ્રી શનિના સમય સ્યારે સુરીના સાજો. આ શું બોલો છો? તારા કારણે છે ને આ સના રવાડે ચડી ગયો. સોરી હા બેટા. ચારુ બેટા તારા મોબાઈલની બેટરી અણીના સમયે ક્યારે પૂરી ના થાજો. ચારુ બેટા, તારી કોઈ પણ સિરિયલ રિપીટ ટેલિકાસ્ટ સહિત ક્યારેય મિસ ન થજો. આ બધું તો ઠીક, પણ મારી મેકઅપ કિટ તો ગઈ જ ને. કેમ ચારુ? લાગે છે ને આકરું. હવે કદી મારું નામ પણ નહીં લેતી. દિશા બેટા આમાવ. એ ચારુ બેટા ઉતર નીચે ઉતર. દિશા બેટા આ ચારુના અદ્ભુત બલિદાનને કારણે તને તારું આ નસીબ પાછું મળી રહ્યું છે. દિશા બેટા તારા આ જન્મ વિશે તો મને બહુ ખ્યાલ નથી, પણ ગયા જન્મમાં તે ખરેખર એવા કોઈ પુણ્ય કર્યા હશે કે તને ચારુ જેવી ભાભી મળી. અરે ધન્ય છે આ ચારુને. ચલ હવે તું પણ એને ધન્યવાદ કહી દે. ઉલટી થાય છે, બોલાતું નથી. હા આદત નથી ને તને. કઈ વાંધો નહીં, ટ્રાય તો કર. ચારુને થેન્ક યુ કે. અરે એના બલિદાનના કારણે જ તો આ મેકઅપ બોક્સનું દાન તારી છોડીમાં આવીને પડ્યું છે. થેન્ક યુ ચારુ. વેલકમ દિશા. દિશા બેટા આ ચારુના બલિદાનનો ભાર તું ઉચકી શકીશ? ના, તો બને એટલું જલ્દી એ ભાર ઉતારી નાખ. શું ચારુના બલિદાનનો ભાર ઉતારવાનો છે? હા, આ સીડી પર તારે ચડવાનું છે. જે કામ બધા ચારુ કરતી હતી ને હવેથી એ કામ તારે કરવાના છે, જેથી એના બલિદાનનો ભાર થોડો ઘટે. ચારુ તું ઈચ્છે છે સૌનું સારું, જા સદૈવ કલ્યાણ થાય તારું. દરિયાનું પાણી હોય ખારું. સારું ચારું અને ખારું, ક્યાં વાત છે. એક મિનિટ दिशा, यहाँ जोयू मैडम, हम भी किसी से कम नहीं, समझी? ઓ પાણી કમચાય, હમણાં જ મારા મોબાઈલમાં શૂટ કરેલી તારી કરતૂત બધાને દેખાડું છું. પછી ખબર પડશે કોણ કમ ને કોણ જ્યાદા. मतलब कुम्हारे करो. Hall 1. બેટા કઈ દેખાયું? હા, દિશાએ બપોરે શિમલા પનીર ખાધું હતું ને એ દેખાયું. વિદ્યા વોટ ઇઝ ધીસ યાર? આ શિમલા પનીર મને નથી મળ્યો જમવામાં ભાઈ. ડિસ્ગસ્ટિંગ. અત્યારે તમે પનીરની ને ખાવાની વાત કરો છો? એ પનીર તો મને પણ નથી મળ્યું. મમ્મીજી, પનીર તો મને પણ નથી મળ્યું. મને લાગે છે દિશાએ માત્ર પોતાના માટે જ શાક બનાવ્યું હશે. એક મિનિટ પાછું ચેક કરતો અને અંદર જો કે એને એવું શું બીજું ખાધું છે જે આપણને ત્રણેયને નથી મળ્યું. અરે ચૂપ બેટા. પનીર એક કટાક્ષ હતો. ઓહ, પનીરમાં ખટાશ આવી ગઈ.
એટલે જ દિશા બેહોશ થઈ ગઈ લાગે છે. મમ્મી ખટાશ નહીં કટાક્ષ કટાક્ષ. શું પ્રશ્ન તમે બધા મને સિરિયસલી ચેક કરવા દો. કર બરાબર કરજે.